વડોદરાની વધુ એક મહિલા લોકસભાની ચૂંટણીઓ નજીક આવતા વિફરી છે। પૂર્વમાં ભાજપા સાથે સંકળાયેલી અને સામાજિક કાર્યકર ભારતીબેન ભાનવાડિયા નામની આ મહિલાએ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે, જેમાં મહિલાએ જણાવ્યું હતું કે સતીશ નિશાળિયાએ તેમને વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ધ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ભરતીનું કૌભાંડમાં તેમનું નામ જોડીને બેઇજ્જત કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે। સાથે જણાવ્યું હતું કે તેઓને બેંકમાં તેમનું અકાઉન્ટ છે અને નાણાકીય લેવડ દેવડ માટે જતા રોકવામાં આવી રહ્યા છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો બેંકમાં કોઈ માણસ નથી। સાથે કહ્યું હતું કે તેઓ વાઘોડિયા તાલુકાના ભાજપા પ્રભારી હતા, જેમાં બૂથ સશક્તિકરણમાં તેઓ પ્રથમ નંબરે હોવા છતાં તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું। વધુમાં તેમણે માહિતી આપી હતી, મારી પર ઘણું બધું વીતી ગયું છે। એક સ્ત્રી તરીકે મને બદનામ કરવામાં આવી હતી। હું એક સામાજિક કાર્યકર છું। મને બેંક સાથે જોડીને મને જે સતીશભાઈ નિશાળિયાએ મને બદનામ કરી હતી, એના માટે મેં આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે કે ભાઈ, હું કશામાં હતી નહીં। તમે જ ભરતી કૌભાંડ કરવા માટે એક સ્ત્રીના ખભા ઉપર બંદૂક મૂકી હતી અને તમે બેંકમાં જે પરિવર્તન કરવું હતું એ તમે કરાવ્યું। હા, મારી સાથે અન્યાય થયો છે કે મને વાઘોડિયા તાલુકાની પ્રભારી બનાવવામાં આવી। બૂથ સશક્તિકરણમાં હું ફર્સ્ટ નંબર હતી અને મારી ઉત્તમ કામગીરી હોવા છતાં મારું રાજીનામું લઈ લેવામાં આવ્યું અને મને આગળ વધવા દેવામાં ના આવી। ભરતી કૌભાંડની અંદર તમે તપાસ માંગો છો? હા, હું ભરતી કૌભાંડમાં તપાસ માંગુ છું કે કોણ આમાં સામેલ છે, કે આટલું મોટું પરિવર્તન કરવાની જરૂર પડી। મારી માંગ તો એ જ છે કે જે સ્ત્રીની ખભા ઉપર બંદૂક મૂકીને સ્ત્રીને બદનામ કરીને રાજકારણ કરતું હોય એવી કોઈ પણ વ્યક્તિ હોય, એ પછી સતીશભાઈ નિશાળિયા કેમ નથી, એમનું રાજીનામું લેવું જ જોઈએ। અન્ય કોઈ મહિલા, આઈ થિંક મીડિયાને ખબર જ હશે કે કરજણમાં કોઈ રેણુકાબેન કરીને હતા, એમને પણ ભૂતકાળમાં આક્ષેપો કરેલા છે એમની ઉપર। મારે કશું ગુમાવવાનું, મારી પાસે ઇજ્જત હતી, એ ઇજ્જત તો સતીશભાઈ કિચડ નાખીને સરસ એમને રંગ રોગાન કરી દીધું મારી ઇજ્જત ઉપર, બરાબર। એટલે મારે કંઈ હવે ગુમાવવાનું છે નહીં। જે વ્યક્તિ રાષ્ટ્રીય મહિલા મોરચાની પ્રમુખ રહી હોય, આટલી નિષ્ઠાવાન કાર્યકર રહી હોય, એ વ્યક્તિ પોલિટિકલ સુસાઇડ કરતી હોય ન્યાય માટે, તો હું મારા આત્મસ્વમાન માટે તો લડી શકું ને। સતીશભાઈ કમજોર માણસ છે। સતીશભાઈ કમજોર માણસ છે કે એ પૂર્વ ચેરમેન કે બીજા લોકોને ડાયરેક્ટ ટાર્ગેટ કરી શકતા નહોતા, એટલે મારું નામ જોડીને, આનું નામ જોડીને, પેલાનું નામ જોડીને એ ટાર્ગેટ કરવા માંગતા હતા। એમાં હું સોફ્ટ ટાર્ગેટ બનતી હતી। CR પાટીલ સાહેબને કોઈ રજૂઆત કરવી નથી મારે, કારણ કે એ બધું જાણે જ છે અને CR પાટીલ સાહેબને અંધારામાં રાખવામાં આવ્યા છે। CR પાટીલ સાહેબને કોઈ રજૂઆત કરી નથી સાચી સતીશભાઈ નિશાળિયાએ કોઈ પણ જિલ્લાના હોદ્દેદાર માટે। આ હું છાતી ઠોકીને કહું છું તમને, બહુ જ મોટી ભૂલ થઈ છે, ખૂબ જ મોટી ભૂલ થઈ છે કે જેને ખેડૂતોના રડાવ્યા હોય, જે સ્ત્રીને ટાર્ગેટ કરતો હોય એવી વ્યક્તિને જિલ્લા પ્રમુખ ના બનાવાય।